હવામાન વિભાગે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં આકરી ગરમીની આગાહી કરી। છેલ્લા 4 દિવસથી રાજકોટ રાજ્યમાં સૌથી ગરમ શહેર। રાજકોટ અને અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થવાની શક્યતા। રાજકોટમાં ગરમીનો પારો 43.5 ડિગ્રીએ પહોંચ્યો। અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓને ગરમીમાં રાહત મળે તે માટે ફુવારા કુલરની વ્યવસ્થા કરાઈ। મંદિર સંકુલમાં પાણી, છાસ, મંડપ અને વોટર સ્પ્રિંકલ ફુવારા સહિતની વ્યવસ્થા। હવે એએમટીએસ બસો બીઆરટીએસ કોરિડોરમાં દોડશે। મુસાફરોના સમયની બચત સાથે એક જ સ્ટેશન પરથી બંને બસ મળશે। 8 શહેરમાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીથી વધુ નોંધાયું। રાજ્યમાં 13 શહેરમાં પારો 40 ડિગ્રીથી વધુ। ભાવનગરની રાત સૌથી ગરમ। 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર કરી 27 જેટલા પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારી સમગ્ર દેશને હચમચાવી દીધો છે। જેના પડઘા અરવલ્લી જિલ્લામાં પણ પડ્યા છે અને જન આક્રોશ જોવા મળી રહ્યો છે। આતંકી હુમલાના પગલે સમગ્ર અરવલ્લી જિલ્લામાં વેપારીઓ, સર્વે સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મોડાસા તાલુકાના ટિંટોઈ ગામના વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પી વિરોધ વ્યક્ત કર્યો છે। આતંકી હુમલાના વિરોધમાં મોડાસા તાલુકાના ટિંટોઈના બજારો સજ્જડ બંધ રહ્યા હતા। બજારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે। 27 જેટલા નિર્દોષ પ્રવાસીઓની અંધાધૂંધ ગોળીબાર કરી નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે। સમગ્ર ભારતને હચમચાવી નાખનાર આ ઘટનાના પડઘા અરવલ્લી જિલ્લામાં પણ પડ્યા છે। ત્યારે મોડાસા તાલુકાના ટિંટોઈ બજારના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। હું દ્રશ્યો આપને બતાવવાની કોશિશ કરીશ। આ જે દ્રશ્યો છે તે મોડાસા તાલુકાના ટિંટોઈ ગામના છે, જ્યાં જમ્મુ કાશ્મીરમાં થયેલી ઘટનાને લઈ ટિંટોઈના વેપારીઓ દ્વારા સ્વયંભૂ બજારો બંધ રાખી પોતાના ધંધા રોજગાર બંધ રાખી રોષ વ્યક્ત કર્યો છે, વિરોધ વ્યક્ત કર્યો છે। નરેન્દ્રસિંહ ગાંધી, અરવલ્લી સમાચાર, ટિંટોઈ। ભિલોડાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પહેલગામ આતંકી હુમલાને લઈને ભિલોડા બજાર બંધ। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપવામાં આવ્યું હતું બંધનું એલાન। બંધનું એલાનને લઈને વેપારીઓ દ્વારા સજ્જડ દુકાનો બંધ રાખવામાં આવી છે। પહેલગામ આતંકી હુમલાને લઈને લોકોમાં આક્રોશનો માહોલ સર્જાયો તો આતંકીઓનો ખાત્મો કરવાની લોકોની માંગ ઉઠી। ભિલોડાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પહેલગામ આતંકી હુમલાને લઈને ભિલોડા બજાર બંધ। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપવામાં આવ્યું હતું બંધનું એલાન। બંધનું એલાનને લઈને વેપારીઓ દ્વારા સજ્જડ દુકાનો બંધ રાખવામાં આવી છે। પહેલગામ આતંકી હુમલાને લઈને લોકોમાં આક્રોશનો માહોલ સર્જાયો તો આતંકીઓનો ખાત્મો કરવાની લોકોની માંગ ઉઠી। 2 દિવસ પહેલા જે કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા હિન્દુ ધર્મના વ્યક્તિઓ પર જે જાત ધર્મ પૂછીને એમના પર આક્રમણ કર્યો અને એમને ઠાર મારી નાખ્યા એ બાબતને અંદર ભિલોડા તાલુકા, ભિલોડા ગાંવ આખો દરેક સમાજના વ્યક્તિ અને દરેક વ્યાપારી ભાઈઓએ એને બંધ રાખવાનો આહવાન કર્યો હતો અને એમાં બધા સમર્થન કર્યો છે। એ જે ઘટના થઈ છે કાશ્મીરની અંદર એ બહુ નિંદનીય અપરાધ છે અને હિન્દુ ધર્મને જાણીને એ લોકોને હત્યા કરી છે એ બહુ ઘોર અપરાધ છે। એ લોકોને દોષીઓને સજા થવી જોઈએ એ દરેક હિન્દુ સમાજના લોકોની માંગ છે અને કદાચ એ નહીં થયો તો એનો બહુ વિરોધ થશે અને ધરણા પ્રદર્શન થશે। સાબરકાંઠાથી સમાચાર આવી રહ્યા છે। પહેલગામ ઘટનાના વિરોધમાં હિંમતનગર સજ્જડ બંધ। હિંમતનગરના વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડ્યું। હિંમતનગરના મુસ્લિમ વેપારીઓએ પણ 2 દિવસ પહેલા બપોર સુધી માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી હતી। સવારથી તમામ દુકાનો બંધ રહેતા માર્કેટ સુમસામ થયા છે તો પહેલગામ ઘટનાના વિરોધમાં હિંમતનગર સજ્જડ બંધ। હિંમતનગરના વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડ્યું છે
તો સવારથી તમામ દુકાનો બંધ રહેતા માર્કેટ સુમસામ બન્યું છે। સાબરકાંઠાથી સમાચાર આવી રહ્યા છે। પહેલગામ ઘટનાના વિરોધમાં હિંમતનગર સજ્જડ બંધ। હિંમતનગરના વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડ્યું। હિંમતનગરના મુસ્લિમ વેપારીઓએ પણ 2 દિવસ પહેલા બપોર સુધી માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી હતી। સવારથી તમામ દુકાનો બંધ રહેતા માર્કેટ સુમસામ થયા છે। તો પહેલગામ ઘટનાના વિરોધમાં હિંમતનગર સજ્જડ બંધ। હિંમતનગરના વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડ્યું છે। તો સવારથી તમામ દુકાનો બંધ રહેતા માર્કેટ સુમસામ બન્યું છે। મેઘરજમાં પહેલગામ આતંકી હુમલાનો વિરોધ। સવારથી જ નગરના બજારો સજ્જડ બંધ। લારી ગલ્લાથી લઈ મોટી દુકાનો સ્વયંભૂ બંધ રહી। જનતાનો આક્રોશ સાથે આતંકીઓનો ખાત્મો બોલાવવા માંગ। તો મેઘરજમાં પહેલગામ આતંકી હુમલાનો વિરોધ થઈ રહ્યો છે। સવારથી જ નગરના બજારો સજ્જડ બંધ રહ્યા। લારી ગલ્લાથી લઈ મોટી દુકાનો સ્વયંભૂ બંધ રહી। જનતાનો આક્રોશ સાથે આતંકીઓનો ખાત્મો બોલાવવા માંગ। મેઘરજમાં પહેલગામ આતંકી હુમલાનો વિરોધ। સવારથી જ નગરના બજારો સજ્જડ બંધ। લારી ગલ્લાથી લઈ મોટી દુકાનો સ્વયંભૂ બંધ રહી। જનતાનો આક્રોશ સાથે આતંકીઓનો ખાત્મો બોલાવવા માંગ। તો મેઘરજમાં પહેલગામ આતંકી હુમલાનો વિરોધ થઈ રહ્યો છે। સવારથી જ નગરના બજારો સજ્જડ બંધ રહ્યા। લારી ગલ્લાથી લઈ મોટી દુકાનો સ્વયંભૂ બંધ રહી। જનતાનો આક્રોશ સાથે આતંકીઓનો ખાત્મો બોલાવવા માંગ। મેઘરજમાં આજે પુલવામા આતંકીમાં જે નામ પૂછીને હિન્દુઓની જે હત્યા કરવામાં આવી છે તેના માટે મેઘરજ સંપૂર્ણપણે બંધ છે। દરેક કોમના લોકો તેમજ આજુબાજુની આવતી પબ્લિકે સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો છે। તેના માટે આજે ગામની અંદર લોકોએ સાંજે 5 વાગે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે। તેઓને માટે આ હત્યા છે એક ભૂલ વગર પાકિસ્તાની સેનાને મૂળ તોડ જવાબ આપવા માટે આપણી સેના પણ ભારતની સરહદે તૈયાર થઈ ગઈ। તે માટે આપણા નરેન્દ્ર મોદી સાહેબને ધન્યવાદ છે। અરવલ્લી જિલ્લામાં વેપાર ધંધા સજ્જડ બંધ। મોડાસા શામળાજી ભિલોડા મેઘરજ સજ્જડ બંધ રહ્યા। બાયડ ધનસુરા માલપુરમાં બજારો બંધ। વેપારીઓ અને સંસ્થાઓએ હુમલાના વિરોધમાં બંધ પાડ્યું। આતંકીઓના મનસૂબા સામે જનતા આક્રોશમાં। તો અરવલ્લી જિલ્લામાં વેપાર ધંધા સજ્જડ બંધ। મોડાસા શામળાજી ભિલોડા મેઘરજ સજ્જડ બંધ। બાયડ ધનસુરા માલપુરમાં બજારો બંધ। વેપારીઓ અને સંસ્થાઓએ હુમલાના વિરોધમાં બંધ પાડ્યું। આતંકીઓના મનસૂબા સામે જનતા આક્રોશમાં। અરવલ્લી જિલ્લામાં વેપાર ધંધા સજ્જડ બંધ। મોડાસા શામળાજી ભિલોડા મેઘરજ સજ્જડ બંધ રહ્યા। બાયડ ધનસુરા માલપુરમાં બજારો બંધ। વેપારીઓ અને સંસ્થાઓએ હુમલાના વિરોધમાં બંધ પાડ્યું। આતંકીઓના મનસૂબા સામે જનતા આક્રોશમાં। તો અરવલ્લી જિલ્લામાં વેપાર ધંધા સજ્જડ બંધ। મોડાસા શામળાજી ભિલોડા મેઘરજ સજ્જડ બંધ। બાયડ ધનસુરા માલપુરમાં બજારો બંધ। વેપારીઓ અને સંસ્થાઓએ હુમલાના વિરોધમાં બંધ પાડ્યું। આતંકીઓના મનસૂબા સામે જનતા આક્રોશમાં। પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં માલપુર સજ્જડ બંધ। સનાતની સેના દ્વારા ગદ્દારો સામે કરાયા ભારે સૂત્રોચ્ચાર। માલપુરના તમામ નાના મોટા વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો। નગરવાસીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। તો આતંકીઓને પરાસ્ત કરવાની માંગ સાથે લોકોમાં આક્રોશ જોવા મળ્યો। તો પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં માલપુર સજ્જડ બંધ। સનાતની સેના દ્વારા ગદ્દારો સામે કરાયા ભારે સૂત્રોચ્ચાર। માલપુરના તમામ નાના મોટા વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યું। પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં માલપુર સજ્જડ બંધ। સનાતની સેના દ્વારા ગદ્દારો સામે કરાયા ભારે સૂત્રોચ્ચાર। માલપુરના તમામ નાના મોટા વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો। નગરવાસીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। તો આતંકીઓને પરાસ્ત કરવાની માંગ સાથે લોકોમાં આક્રોશ જોવા મળ્યો। તો પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં માલપુર સજ્જડ બંધ। સનાતની સેના દ્વારા ગદ્દારો સામે કરાયા ભારે સૂત્રોચ્ચાર। માલપુરના તમામ નાના મોટા વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યું। જે નિર્દોષ લોકોને જે ગોળીથી હોમી નાખવામાં આવે છે આ દુઃખ ભરી બાબત છે। ભારત દેશમાં જે આતંક દ્વારા જે ભારત દેશના સનાતન લોકો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે તેના માનમાં આજે સજ્જડ માલપુર વેપારી મંડળ દ્વારા સામાજિક આગેવાન દ્વારા સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। અને આજે જે સ્વર્ગવાસ થયા છે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। અમે સરકારશ્રીને છે આજે સજ્જડ માલપુર બંધ છે। અરવલ્લી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં બંધની અસર જોવા મળે છે। સ્વયંભૂ સનાતન સમાજ આજે આ બંધમાં જોડાયો છે। દરેકે દરેક સમાજ સમર્થન આપવામાં આવ્યું છે। સરકારશ્રી સમક્ષ અમે માગણી કરીએ છીએ કે પહેલગામના આતંકીઓ જે એમને હુમલો કર્યો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી
મોડાસામાં મુસ્લિમ બિરાદરો દ્વારા પણ વિરોધ, ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો. શુક્રવારની નમાઝમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો. તો પહલગામ હુમલાને લઈને મુસ્લિમ બિરાદરોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. તો મોડાસામાં મુસ્લિમ બિરાદરો દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો. શુક્રવારની નમાઝમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો. પહેલગામ હુમલાને લઈને મુસ્લિમ બિરાદરોમાં પણ આક્રોશ જોવા મળ્યો. મોડાસામાં મુસ્લિમ બિરાદરો દ્વારા પણ વિરોધ, ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો. શુક્રવારની નમાઝમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો. તો પહલગામ હુમલાને લઈને મુસ્લિમ બિરાદરોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. તો મોડાસામાં મુસ્લિમ બિરાદરો દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો. શુક્રવારની નમાઝમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો. પહેલગામ હુમલાને લઈને મુસ્લિમ બિરાદરોમાં પણ આક્રોશ જોવા મળ્યો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUની સમર 2024 એક્ઝામમાં ચોરી કરતા પકડાયેલા કુલ 140 વિદ્યાર્થીઓને લેવલ 1 એટલે કે એક વિષયનું પરિણામ રદ કરવાથી માંડીને લેવલ 4 એટલે કે ચાલુ પરીક્ષાનું પરિણામ રદ કરીને પછીના 2 વર્ષની પરીક્ષામાંથી બાકાત રાખવાની સજા કરવામાં આવી છે, જ્યારે 39 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા છે. શહેરમાં છેલ્લા 3 દિવસથી મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થયો હતો, પરંતુ ગુરુવારે રાત્રિના તાપમાનમાં પણ 2.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 થી 4 દિવસમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની તેમજ રાત્રિનું તાપમાન પણ 28 ડિગ્રી સુધી જવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોની શ્રદ્ધાંજલિ રૂપે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. બાયડ તાલુકાના બાયડ, સાઠંબા, ડેમાઈ, ઘાબટ સહિત ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ હિન્દુ સંગઠનોની અપીલથી બજારોમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યા છે. આતંક મામલે ચોક્કસ જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી લોકોએ માંગણી વ્યક્ત કરી છે. કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોની શ્રદ્ધાંજલિ રૂપે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. બાયડ તાલુકાના બાયડ, સાઠંબા, ડેમાઈ, ઘાબટ સહિત ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ હિન્દુ સંગઠનોની અપીલથી બજારોમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યા છે. આતંક મામલે ચોક્કસ જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી લોકોએ માંગણી વ્યક્ત કરી છે. રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધતી ગરમીના કારણે અમદાવાદમાં 274માંથી 74 ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી 4 સુધી બંધ રહેશે અને બાકીના 200 સિગ્નલ્સના સમયમાં ઘટાડો કરાશે. ગુજરાતમાં 27 એપ્રિલથી ગરમી ભૂક્કા કાઢશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તેમજ આજે રાજકોટ, કચ્છમાં ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે, તો રાજકોટ અને કચ્છમાં 42 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચી શકે છે. રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન 50 લાખ ટનને પાર થવાનો અંદાજ જાહેર કરાયો છે, જેના કારણે સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ભાવ છેલ્લા 4 વર્ષના તળિયે જોવા મળી રહ્યા છે. એક સમયે 3,200 રૂપિયાથી વધુની કિંમતે વેચાતો 15 કિલો સિંગતેલનો ડબ્બો આજે 2,300 થી 2,370 રૂપિયા સુધીના ભાવે વેચાઈ રહ્યો છે. યાત્રાધામ અંબાજીમાં હાલ આકરી ગરમી પડી રહી છે. શ્રદ્ધાળુઓ ગરમીની વચ્ચે પણ દર્શન કરવા માટે આવી રહ્યા છે. તંત્ર દ્વારા અહીં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને ગરમીમાં રાહત મળે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર સંકુલમાં પાણી, છાશ, વોટર, એર કુલર, મંડપ અને વોટર સ્પ્રિંકલર ફુવારા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.